પ્રકટીકરણનું પુસ્તક એનો પહેલો અધ્યાય અને એની 4 થી 8 કલમ હું વાંચવા માગું છું. અને આપણે કોઈ જો બાઇબલ ખોલ્યું હોય તો આપણે ઊભા થઈએ અને આપણા બાઇબલ ઊંચા કરીએ અને આપણો કરાર તાજો કરતા બોલીએ. બોલ યહોવા, કેમ કે તારો સેવક સાંભળવાના માટે અને પાળવાના માટે તૈયાર છે. આમેન. પ્રકટીકરણનું પુસ્તક પહેલો અધ્યાય અને એની 4થી કલમથી આસિયામાંની 7 મંડળીઓ પ્રતિ લખનાર યોહાન, જે છે, જે હતો અને જે આવનાર છે, તેમના તરફથી તથા તેમના રાજ્યાસનની આગળ જે 7 આત્મા છે તેઓના તરફથી, તથા ઈસુ ખ્રિસ્ત જે વિશ્વાસુ સાહેબ અને મુએલામાંથી પ્રથમ જનિત અને પૃથ્વીના રાજાઓના અધિપતિ તેમના તરફથી તમારા પર કૃપા તથા શાંતિ હોજો. જેમણે આપણા પર પ્રેમ રાખ્યો, એટલે કે ઈસુ ખ્રિસ્ત માટે લખે છે, જેમણે આપણા પર પ્રેમ રાખ્યો અને પોતાના રક્ત વડે આપણને તાર્યા, આપણા પાપથી મુક્ત કર્યા, અને ઈશ્વર એટલે પોતાના પિતાને માટે આપણને યાજકોનું રાજ્ય બનાવ્યું, તેમને મહિમા તથા અધિકાર સદા સર્વકાળ હોજો. આમીન. જુઓ, તે એટલે કે ઈસુ ખ્રિસ્ત વાદળા સહિત આવે છે. દરેક આંખ અને જેઓએ તેમને વિંધ્યા તેઓ પણ તેમને જોશે, અને પૃથ્વી પરની સર્વ જાતિઓ તેમને લીધે વિલાપ કરશે. હા, આમીન. પ્રભુ પરમેશ્વર જે છે, જે હતા અને જે આવનાર છે, જે સર્વશક્તિમાન છે, તે કહે છે કે હું આલ્ફા તથા ઓમેગા છું. અને આપણે બોલીએ આમેન અને બેસીએ. આમેન. બેસો. થેન્ક યુ. સો આપણે પ્રકટીકરણના પુસ્તકના પહેલા અધ્યાયમાં ઈસુ ખ્રિસ્તના માટે જે ટાઇટલ્સ વપરાયા છે, જે શીર્ષક વપરાયા છે, એનો અભ્યાસ કરી રહ્યા છે. અને આપણને પ્રકટીકરણ સમજવાના માટે ઘણી મદદ પણ કરશે અને કરી રહ્યા છે. આપણે ગઈ વખતે શીખ્યા, લગભગ 4 ટાઇટલ શીખ્યા આપણે. પ્રકટીકરણનું પુસ્તક એનો પહેલો અધ્યાય અને એની 5મી કલમથી. અને આ યોહાન પવિત્ર આત્માની પ્રેરણાથી લખે છે પોતે. આ એને કોઈ દર્શન થયું નથી કે તું આ લખ, પણ પવિત્ર આત્મા એને પ્રેરણા આપી છે. જેમ હંમેશા પત્ર લખતા પહેલા કોને લખાય છે અને કોણ લખે છે અને કોની સલામી, એ સંબંધી આપણે ગયા વખતે જોયું. સો આ જે આખો પત્ર છે એ ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્મા મારફતે આસિયામાંની 7 મંડળીઓને લખાવવામાં આવ્યો છે. અને લખાવનાર ઈશ્વર છે, ઈસુ ખ્રિસ્ત છે. લખનાર એ સેવક યોહાન છે. તેથી યોહાન હવે ત્રિએક ઈશ્વર તરફથી સલામી પાઠવે છે. એ આપણે ગઈ વખતે શીખ્યા. ઈશ્વર પિતા માટે કહે છે કે જે હતા અને જે આવનાર છે તેમના તરફથી. પવિત્ર આત્માના માટે કહે છે તેમના રાજ્યાસનની, એટલે કે ઈશ્વર પિતાના રાજ્યાસનની આગળ જે 7 આત્મા છે તેઓના તરફથી. અને ત્યાર પછી એ ઈસુ તરફથી સલામી પાઠવે છે. અને 4 શીર્ષક આપણે ગઈ વખતે સહેજ ઊંડાણથી જોયા હતા કે ઈસુ એ જ ખ્રિસ્ત છે, જેની યહૂદીઓ ખૂબ રાહ જોતા હતા કે એક ઈશ્વરનો અભિષિક્ત આવશે અને અમને ગુલામીમાંથી છોડાવશે. બેઝિકલી એ લોકો આત્મિક સત્ય એ દૈહિક બાબતોથી સમજવા માંગતા હતા અથવા સમજતા હતા. અને તેથી એ લોકો, તમને ખ્યાલ હશે કે મિસરની ગુલામીમાં હતા, ત્યાંથી ઈશ્વરે એમને છોડાયેલા. ત્યાર પછી એ બાબેલની ગુલામીમાં જાય છે, ત્યાંથી પણ ઈશ્વર એમને પાછા લાવે છે. અને ત્યાર પછી બાબેલની ગુલામી પછી એ કદી સ્વતંત્ર રહી શક્યા નહોતા. એ પણ આપણે જાણીએ છીએ. અને આ પત્ર જ્યારે લખાય છે ત્યારે યહૂદી લોકો એ રોમનોની ગુલામીમાં હતા. અને તેથી
એ લોકો બહુ કંટાથી ઈસુ ખ્રિસ્તની રાહ જોતા હતા, બલકે ખ્રિસ્તની મસીહાની રાહ જોતા હતા કે જે આવશે, રોમનોનું સામ્રાજ્ય ઉલટાવી નાખશે અને દાઉદનું રાજ્ય અને દાઉદનું રાજ્યાસન ફરી સ્થાપન કરશે, ઇસરાયેલનું રાજ. પણ એમાં એ લોકો માર ખાઈ જાય છે. ખ્રિસ્તને ઓળખવામાં આપણે એ સગળું જાણીએ છીએ, પણ અહીંયા ઈસુને ખ્રિસ્ત તરીકેનું ટાઇટલ છે. અને પછી કહે છે કે જે વિશ્વાસુ શાહેદ હતો, જેમની સાક્ષી સાચી છે. ઈસુ ખ્રિસ્ત જે કાંઈ બોલ્યા છે, જે સુવાર્તાઓમાં લખવામાં આવ્યું છે, એ અક્ષરશઃ સાચું છે એમ યોહાન કહે છે. કારણ કે યોહાન ઈસુ ખ્રિસ્તની સાથે 3.5 વર્ષ સુધી રહેલો ઇનર સર્કલમાં પિત્તર, યાકૂબ અને યોહાન, યસ ઓર નો? અને તેથી એણે ઈસુ ખ્રિસ્તને નજીકથી જોયેલા અને પવિત્ર આત્મા દ્વારા હવે કહે છે કે વિશ્વાસુ સાક્ષી છે અને વિશ્વાસુ શહીદ પણ થયા એ સત્યના માટે. પછી કહે છે કે મુએલામાંથી પ્રથમ જનિત, એ આપણે શીખી ગયેલા કે ઘણા બધા મુએલામાંથી સજીવન થયેલા, પણ તેઓ ફરી મરણ પામ્યા. પણ ઈસુ ખ્રિસ્ત જ આજ દિન સુધી એકલા એવા છે કે જેઓ મરણ પામ્યા અથવા જેઓ પોતે રાજી ખુશીથી પોતાનો આત્મા ઈશ્વરને સોંપી દીધો, તમારા અને મારા પાપોને માંથી આપણને છોડાવવાના માટે. એ મુએલા હતા અને પ્રભુના પવિત્ર આત્માના સામર્થ્યમાં એમને ત્રીજે દિવસે મુએલામાંથી પાછા ઉઠાડવામાં આવ્યા. અને બાઇબલ કહે છે કે હવે પછી કદી એ મરનાર નથી. યસ ઓર નો? મરણનો એમના ઉપર કોઈ અધિકાર છે નહીં. તેથી એમને મુએલામાંથી પ્રથમ જનિત, અને સંત પાઉલ કહે છે કે મુએલાનું પ્રથમ ફળ. એનું કારણ એટલું જ કે પ્રથમ જનિત અને પછી ઠરાવેલે સમયે જેઓ પ્રભુમાં ઊંઘી ગયા છે તેઓને પણ સજીવન કરવામાં આવશે, કે જેઓ કદી મરશે નહીં, જેઓ બીજું મરણ જોશે નહીં. આ બધું આપણે શીખી ગયા. હું કેવળ તમને યાદ કરાવું છું. આજે કેટલાક બીજા ટાઇટલ જે છે એને સમજીએ, કારણ કે એ સમજીશું તો આપણને પ્રકટીકરણ સમજવામાં થોડીક મદદ મળશે. બીજા જે ટાઇટલ છે એ 8મી કલમમાં તમને મળશે. પ્રભુ પરમેશ્વર જે છે, જે હતા અને જે આવનાર છે, જે સર્વશક્તિમાન છે, તે કહે છે કે હું આલ્ફા તથા ઓમેગા છું. અહીંયા 3 ટાઇટલ છે: જે હતા, જે છે અને જે આવનાર છે. આ પહેલું ટાઇટલ. બીજું ટાઇટલ છે જે સર્વશક્તિમાન છે, અને ત્રીજું ટાઇટલ છે આલ્ફા, હું આલ્ફા અને ઓમેગા છું. હવે બેઝિકલી આ પરમેશ્વર પિતાએ ના ટાઇટલ છે. તમે જો 8મી કલમ વાંચો તો તમને ખ્યાલ આવશે કે આ ઈસુ ખ્રિસ્ત માટેના ટાઇટલ નથી. યસ ઓર નો? એક નજરે એવું લાગે છે, હા કે ના? પ્રભુ પરમેશ્વર કહે છે, ઈશ્વર પિતા. પણ તમે જો બાઇબલનો અભ્યાસ કરો તો આ 3 શીર્ષક એ ઈસુ ખ્રિસ્ત માટે પણ વપરાયા છે, અને એ સમજવું જરૂરી છે. દાખલા તરીકે પ્રકટીકરણનું પુસ્તક, એનો 1લો અધ્યાય અને 7મી કલમમાં શું લખવામાં આવ્યું છે? જુઓ, તે વાદળા સહિત આવે છે. કોણ આવે છે? આપણો વિશ્વાસ શું છે? ઈશ્વર પિતા આવે છે, આપણો વિશ્વાસ નથી. યસ ઓર નો? આપણો વિશ્વાસ છે કે જે આવનાર છે, વાદળા સહિત આવશે. કોણ? ઈસુ ખ્રિસ્ત. તો અહીંયા શું લખ્યું છે? જે હતા, જે છે અને જે આવનાર છે. એ ઈશ્વર પિતાને લાગુ પડે છે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે પણ યોહાન વાપરે છે પવિત્ર આત્માની પ્રેરણાથી. યસ ઓર નો? પણ તમે જો પ્રકટીકરણનું પુસ્તક એનો છેલ્લો અધ્યાય ખોલો
તો ત્યાં તો સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે ઈસુ ખ્રિસ્ત માટે એ વપરાયેલું છે. પ્રેક્ટિકલનું પુસ્તક 22મો અધ્યાય અને એની 12 અને 13મી કલમ, ત્યાં શું લખવામાં આવ્યું છે? ઈસુ ખ્રિસ્ત કહે છે, જુઓ હું થોડી વારમાં આવું છું. ઈસુ ખ્રિસ્ત કહે છે. સો આવનાર કોણ છે? ઈસુ ખ્રિસ્ત. હવે પછી આવનાર કોણ છે? તો ઈસુ ખ્રિસ્ત. અને દરેક માણસને તેની કરણીઓ પ્રમાણે ભરી આપવાને બદલો મારી પાસે છે. પછી ઈસુ ખ્રિસ્ત જ કહે છે, હું આલ્ફા તથા ઓમેગા, પ્રથમ તથા છેલ્લો, આદિ તથા અંત છું. યસ ઓર નો? સો પરમેશ્વર પિતાના માટે જે શીર્ષકો વપરાયા છે એ જ શીર્ષક ઈસુ ખ્રિસ્ત પોતાના માટે પણ વાપરે છે. તમે જો હિબ્રુ 13 અને 8 વાંચો તો ત્યાં આ હિબ્રુઓના પત્રનો લેખક પણ કહે છે કે ઈસુ ખ્રિસ્ત ગઈકાલે, આજે અને સદાકાળ એવા અને એવા જ છે. નિર્ગમનનું પુસ્તક 3જો અધ્યાય, અને જ્યારે મૂસા બળતા ઝાડવામાં યહોવાએ જ્યારે એને દર્શન આપ્યું અને કહે છે કે તું જા અને મિસ્રની ગુલામીમાંથી તું છોડાય લાય, હું તારી સાથે છું. મૂસા આનાકાની કરે છે. એમાં પહેલો જ સવાલ એ પૂછે છે કે હું જઈશ ને એ લોકો મને પૂછશે કે એમનું નામ શું છે. ત્યારે ઈશ્વરે યહોવાએ પોતાનું નામ શું આપ્યું? ઈશ્વરે નિર્ગમન 3 અને 14માં ઈશ્વરે મૂસાને કહ્યું, હું જે છું તે છું. તો ઇસ્રાયેલીઓને કહે છે કે હું છું એ મને મોકલ્યો છે તમારી પાસે. સો ગોડ ઇઝ ઓલવેઝ I am. Yes or no? He is beyond time. ઈશ્વર એ સમયની ઉપર છે એટલું યાદ રાખો સાહેબ. અને તેથી ઈસુ ખ્રિસ્ત પણ કહી શકે છે કે ગઈકાલે, આજે અને સદા સર્વકાળ હું છું જ. I am યાહવે, યહોવા, જેહોવા, એ બધા ઈશ્વરના નામ છે. આ સત્ય પ્રગટ કરે છે કે જે ઈસુ ખ્રિસ્તને પણ લાગુ પડે છે. તમે પ્રેક્ટિકલ 1 અને 17 વાંચો તો ત્યાં આગળ પણ ઈસુ ખ્રિસ્ત, આ યોહાન જ્યારે ઈસુ ખ્રિસ્તના દર્શન કરે છે અને મરેલા જેવો થઈ જાય છે ત્યારે એના પર હાથ મૂકીને ઈસુ ખ્રિસ્તે શું કીધું? છેલ્લો ભાગ 17મી કલમનો, ગભરાઈશ નહીં, પ્રથમ તથા છેલ્લો હું છું. પહેલો અધ્યાય 17મી કલમ યોહાનને કહે છે, પ્રથમ તથા છેલ્લો હું છું, આદિ તથા અંત હું છું, આલ્ફા તથા ઓમેગા હું છું. એનો અર્થ એ જ થાય છે કે મારાથી શરૂ થાય છે અને મારાથી પૂરું થાય છે. જે કાંઈ વચ્ચે છે એ સગળું મારાથી છે. હા કે ના? ઇટ ઇઝ ઇન માય કંટ્રોલ. અને આલ્ફા એ ગ્રીક ભાષાનો જે આલ્ફાબેટ છે, આપણે એને ગુજરાતીમાં શું કહેવાય? કક્કો બારાખડી, ક ખ ગ ઘ, એમાં આલ્ફાબેટ અંગ્રેજીમાં એથી શરૂ થાય અને ઝી અથવા ઝેડ એ પૂરું થાય. સો હું એ અને ઝેડ છું એમ કહેવા માગે છે. ગ્રીકમાં આલ્ફા એ પહેલો અક્ષર છે અને ઓમેગા એ છેલ્લો અક્ષર છે. તેથી ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું આરંભ છું અને હું અંત પણ છું. આપણા અનુસંધાનમાં, ટાઈમના અનુસંધાનમાં, યસ ઓર નો, સમયના અનુસંધાનમાં આપણે જેવો સમયથી બધું ગણતરી કરીએ છીએ ત્યારે એ કહે છે. પણ ઈશ્વર એ સમયની ઉપર છે. એનો અર્થ કે ઈસુ ખ્રિસ્ત, અને એ સમજવામાં આપણને કોઈ તકલીફ થતી નથી કે ઈસુ ખ્રિસ્ત એ ત્રિએક ઈશ્વરમાં બીજો પર્સન છે. ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર, ઈશ્વર પવિત્ર આત્મા. અંગ્રેજીમાં કહે છે they are co-equal. કોઈક વખતે ત્રિએક ઈશ્વરનું શીખીશું ત્યારે શીખાડીશું.
પણ અત્યારે તો વિશ્વાસથી આપણે માનીએ છીએ કે ઈસુ ખ્રિસ્ત એ ઈશ્વર છે, અને જો એ ઈશ્વર છે તો એ સર્વશક્તિમાન છે. હા કે ના? સો પહેલો અધ્યાય 8મી કલમમાં પરમેશ્વર પિતા કહે છે કે જે હતા, જે છે અને જે આવનાર છે, હું સર્વશક્તિમાન છું, હું પ્રથમ તથા છેલ્લો છું, વગેરે વગેરે. એ બધું જ ઈસુ ખ્રિસ્તને લાગુ પડે છે, કારણ કે ઈસુ ખ્રિસ્ત ઈશ્વર છે. આ યાદ રાખીએ આપણે. ઈસુ ખ્રિસ્ત 100% ઈશ્વર છે, પણ જ્યારે ઈશ્વરે એમની મહાન યોજનામાં મનુષ્યના ઉદ્ધારના માટે જે ટીમ વર્ક કરીને જે ઉદ્ધારની યોજના બનાવી, એમાં ઈસુ ખ્રિસ્તને પોતે ઈશ્વર હોવાનું છોડવું પડ્યું, એવું કહે છે. અને એમણે હાજરી ખુશીથી છોડ્યું. પોતે દેવ છતાં દેવ હોવાનું પકડી રાખવાને ઈચ્છ્યું નહીં, પણ પોતાને ખાલી કર્યો અને માણસ બનીને એ જગતમાં આવ્યા. યસ હો નો? અને વાળો એ 100% મનુષ્ય છે. ફેર એટલો છે કે આદમથી જેઓ જન્મ્યા એ પતિત અવસ્થામાં જન્મ્યા. મરિયમે જે ઈસુને જન્મ આપ્યો એ યુસફ વગર જન્મ આપ્યો છે, કારણ કે પવિત્ર આત્માથી ચમત્કારિક રીતે ગર્ભ બંધાયો, અને તેથી ઈસુ ખ્રિસ્તને બીજો આદમ, સિનલેસ આદમ કહેવામાં આવે છે. હા કે ના? તેથી 100% મનુષ્ય હતા સાહેબ. કોઈએ દિમાગમાં એવું નહીં જવા દેવાનું કે ઈસુ ખ્રિસ્ત તો ઈશ્વર હતા એટલે શેતાનના પરીક્ષણો પર જઈ પામ્યા. ન શેતાન એટલો અબૂધ નથી કે જેઓ ઈસુ ખ્રિસ્ત, એને ખબર હોત કે ઈસુ ખ્રિસ્ત ઈશ્વર જ છે તો એ એમને પરીક્ષણમાં નાખવા જ ના માગત, કારણ કે એને ખબર હતી. પણ એ છેલ્લી ઘડી સુધી, ઇવન વધસ્તંભર હતા ત્યાં સુધી, શેતાને એ જ રીત વાપરીને કુયુક્તિથી ઈસુ ખ્રિસ્તનું પરીક્ષણ કર્યું. જો તું દેવનો દીકરો હોય તો. યસ હો નો? અને વધસ્તંભ ઉપર લોકોનો ઉપયોગ કરીને કહે છે, જો તું દેવનો દીકરો હોય તો હમણાં જ નીચે ઉતરી આય, તું પોતાને બચાય. ચોરો કહે છે અમને બચાય. એ શેતાની પરીક્ષણ હતું. પણ ઈસુ ખ્રિસ્ત 100% મનુષ્ય હતા. અને તેથી તમે જો સુવાર્તા વાંચશો તો મારી પાસે અહીંયા ઢગલો રેફરન્સીસ છે કે જેમાં ઈસુ ખ્રિસ્ત પોતાને સન ઓફ ગોડ કરતાં સન ઓફ મેન તરીકે વધારે ઓળખાવે છે. હા કે ના? ઈશ્વર પુત્ર નહીં, પણ માણસનો દીકરો. માણસનો દીકરો. માણસનો દીકરો સેવા કરાવવાને નહીં, પણ સેવા કરવાને, અને ઘણા કોણ? ઘણા માણસોની ખંડણીને સારું પોતાનો જીવ આપવાને આવ્યા. કારણ કે માણસ જ માણસને તારી શકે, નિષ્પાપ માણસ. યસ હો નો? એનીવે આ બધું આપણે જાણીએ છીએ, કેવળ મેં યાદ કરાયું. અને એટલું જ નહીં, તમે જો ઈસુ ખ્રિસ્તને મનુષ્ય પુત્ર કહે છે, એ તમે વાંચશો, એ એમનું 8મું ટાઇટલ કહી શકાય. 8મું ટાઇટલ. યોહાનને જે દર્શન થાય છે એમાં તમે જો 12મી કલમથી વાંચો, જે વાણી, પહેલો અધ્યાય 12મી કલમ પ્રકટીકરણ, જે વાણી મારી સાથે બોલી તેને જોવાને હું પાછો ફર્યો, અને ત્યારે મેં સોનાની 7 દીવી જોઈ, તે દીવીઓની વચમાં મનુષ્ય પુત્ર જેવા. સો બેઝિકલી આ મનુષ્ય પુત્ર ઈસુ ખ્રિસ્ત માટે વપરાયેલું ટાઇટલ છે. આપણે સહેજ અભ્યાસ કરીશું ઊંડો, ત્યારે તમને આ ટાઇટલ દાનિયેલનું પુસ્તક એના 7મા અધ્યાયમાં પણ મળશે. દાનિયેલને જ્યારે સંદર્શન થાય છે ત્યારે એણે મનુષ્ય પુત્રને જોયા. દાનિયેલ 7, 13 અને 14. એ સમય આવશે ત્યારે હું સહેજ ઊંડાણથી સમજાવીશ. અત્યારે હું ખાલી તમને હિન્ટ આપું છું. ત્યાં લખે છે દાનિયેલ કે રાતના સંદર્શનોમાં હું જોતો હતો તો જુઓ, આકાશના મેઘો સાથે મનુષ્ય પુત્રના જેવો એક પુરુષ
પેલા વયોવૃદ્ધ પુરુષની પાસે આવ્યો. વયોવૃદ્ધ પુરુષ એટલે એન્શિયન્ટ ઓફ ડેઝ, ઈશ્વર પિતા. ઓકે, અને તેઓ તેને તેની નજીક લાવ્યા અને તેને મનુષ્ય પુત્રને સત્તા, મહિમા તથા રાજ્ય આપવામાં આવ્યા કે જેથી બધા લોકો, પ્રજાઓ, સર્વ ભાષા બોલનારા માણસો તેના તાબેદાર થાય. અને તેની સત્તા સનાતન તથા અચળ છે અને તેનું રાજ્ય અવિનાશી છે. સો આ એક ટાઇટલ આપણને પ્રેક્ટિકલના પહેલા અધ્યાયમાં મળે છે. અને ત્યાર પછી પહેલો અધ્યાય અને 18મી કલમમાં કહી શકાય કે એક બીજું ટાઇટલ જાણે ઈસુ ખ્રિસ્ત પોતે આપે છે પોતાને. શું કહે છે? યોહાનને જ્યારે કહે છે ગભરાઈશ નહીં, પ્રથમ તથા છેલ્લો હું છું, ત્યારે 18મી કલમમાં કહે છે અને હું જીવંત છું. યસ ઓર નો? ઈર્મિયાનું પુસ્તક એનો 10મો અધ્યાય અને 10મી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, પણ યહોવા સત્ય ઈશ્વર છે, તે જ જીવંત ઈશ્વર તથા સનાતન રાજા છે. સો ઈશ્વર પિતા જીવંત ઈશ્વર છે, હા કે ના? અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું પણ જીવંત છું. ઈર્મિયા 10:10 લખ્યું છે અને આ જીવંત ઈશ્વર જે સનાતન રાજા છે તેમના કોપથી પૃથ્વી કાંપે છે અને તેમનો ક્રોધ વિદેશીઓથી સહન થઈ શકતો નથી. આપણે એ કોપ અને એ જે ક્રોધ છે એની વાત પ્રકટીકરણમાં જોઈશું. અને તેથી મેં એ કલમ વાંચી, ઈશ્વરનો કોપ. એનો અર્થ કે આપણે કોઈ ડેડ ગોડની ભક્તિ કરતા નથી. આ ભારતના માહોલમાં આપણે પોતાને હંમેશા યાદ કરાવવાનું છે કે આપણે જીવતા ઈશ્વરની ભક્તિ કરીએ છીએ, હા કે ના? અવર ગોડ ઇઝ લિવિંગ ગોડ, નોટ અ ડેડ ગોડ. તમે જો પ્રબોધકોના પુસ્તક વાંચો ત્યાં આઇડોલેટ્રી વિશે લખવામાં આવ્યું છે. ત્યાં પ્રભુનું વચન સ્પષ્ટ કહે છે કે એમને આંખ છે, જોઈ શકતા નથી, એમને કાન છે, સાંભળી શકતા નથી, મોં છે, બોલી શકતા નથી, હાથ છે, મદદ કરી શકતા નથી, પગ છે, ચાલી શકતા નથી. યસ ઓર નો? એની સામે આ ઈસુ ખ્રિસ્તને ટાઇટલ મળ્યું છે કે હું જીવંત છું. આઈ એમ અ લિવિંગ ગોડ. અને એ આપણો વિશ્વાસ વધારવો જોઈએ સાહેબ, કારણ કે છેવટે જીવતા ઈશ્વરની જીત થાય છે અને મુએલાની નહીં. પ્રકટીકરણમાં આ આપણે ફાઉન્ડેશન તૈયાર કરીએ છીએ સમજવાના માટે. બીજી એક કલમ તરફ તમારું ધ્યાન દોરું. તમે જો ઉત્પત્તિનું પુસ્તક એનો 16મો અધ્યાય ખોલશો અને એની 11 અને 13મી કલમ હું વાંચું. ઉત્પત્તિ 16, 11 અને 13મી કલમ. હાગારનો પ્રોબ્લેમ ઊભો થાય છે ઇબ્રાહિમ અને સારાની વચ્ચે. યસ ઓર નો? અને હાગારને કાઢી મૂકવામાં આવે છે અને વગેરે વગેરે. એ પ્રેગ્નન્ટ હતી ને એને કાઢી મૂકવામાં આવે છે અને યહોવા એની પાસે જાય છે અને યહોવાનો દૂત એને શું કહે છે? 11મી કલમ. અને યહોવાના દૂતે હાગારને કહ્યું, જો તું ગર્ભવતી છે અને તું દીકરો જણશે અને તેનું નામ ઇસ્માએલ પાડશે. અને એનો અર્થ આપણને આપ્યો છે, ઈશ્વર સાંભળે છે. કેમ? કારણ કે જીવંત ઈશ્વર છે. યસ ઓર નો? કેમ કે યહોવાએ તારું દુઃખ સાંભળ્યું છે. વાલાઓ, જ્યારે આપણે આપણા દુઃખમાં પોકારીએ, આ ધ્યાનથી સાંભળો અને વિશ્વાસમાં દ્રઢ થાવ. આપણે આપણા દુઃખમાં જ્યારે પોકારીએ છીએ, અને ઘણીવાર તો એવું દુઃખ કે આપણને શબ્દો મળતા નથી, યથાયોગ્ય પ્રાર્થના કરવાની આપણને આવડતી નથી, આપણા એમાંથી ફક્ત નિશાસા રૂપી હાયકારા નીકળી જાય છે.
ત્યારે ઈશ્વર સાંભળે છે, કારણ કે આપણે જીવતા ઈશ્વરના છીએ. હા કે ના? પ્રભુનો આભાર. એટલું જ નહીં, 13મી કલમમાં મને આશ્ચર્ય થયું કે યહોવાનું નામ હાગારે પાડ્યું. બોલો, યહોવાનું નામ હાગારે પાડ્યું. તમે કહેશો કઈ રીતે? વાંચો તમે 13મી કલમ. અને યહોવા જે હાગારની સાથે વાત કરતો હતો તેનું નામ તેણે એલ રોય એવું પાડ્યું. સો એલ રોય નામ હાગારે પાડ્યું ઈશ્વરનું. કેમ કે હાગારે કહ્યું જે મને જુએ છે. કેમ જુએ છે? કારણ કે જીવંત છે. યસો નો? પ્રભુનો આભાર કે આપણે જે ઈશ્વરના બાળકો છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં, એ જીવંત પરમેશ્વર છે. એ સાંભળે છે, એ જુએ છે. મેં લખ્યું છે એ બોલે છે, એ સમજે છે, એ ઉત્તર આપે છે, એ આપણને દોરી પણ લઈ જઈ શકે છે અને એ આપણને હાજરા હજુર મદદ પણ કરી શકે છે, કારણ કે એ જીવતા ઈશ્વર છે. અને ઈસુ ખ્રિસ્ત કહે છે પ્રકટીકરણના પુસ્તકમાં કે ગભરાઈશ નહીં, હું જીવંત છું. હા, પ્રભુનો આભાર. આ કેટલાક શીર્ષકો પહેલા જ અધ્યાયમાં, પ્રકટીકરણમાં બીજા ઘણા શીર્ષકો આવશે, પણ સૌથી વધારે શીર્ષક ઈસુ ખ્રિસ્તને પહેલા અધ્યાયમાં આપવામાં આવ્યા છે, એટલે મેં એના ઉપર સહેજ વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું. બીજા અધ્યાયોમાં ઈસુ ખ્રિસ્તને ને ટાઇટલ આપવામાં આવ્યા છે. એ સમય આવશે ત્યારે આપણે જોઈશું. હવે જે પહેલો અધ્યાય અને એની 4 થી 5 કલમ આપણે વાંચી, એમાં જે યોહાન સલામી પાઠવે છે, ત્યાર પછી એ ઈસુ ખ્રિસ્તને ધ્યાનમાં રાખીને પવિત્ર આત્માની પ્રેરણાથી એ વખતના વાચકોને અને આજે આપણને પણ ઈસુ ખ્રિસ્ત સંબંધી કેટલીક ગંભીર બાબત પ્રગટ કરે છે. અને એ બાબત તરફ હું તમારું હવે ધ્યાન દોરું. પહેલો અધ્યાય સલામી આપણે શીખ્યા, પણ 5મી કલમથી હું વાંચીશ. તથા ઈસુ ખ્રિસ્ત જે વિશ્વાસુ શાહેદ અને મુએલામાંથી પ્રથમ જનિત અને પૃથ્વીના રાજાઓના અધિપતિ છે. આપણે શીખેલા એ રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ છે. તેમના તરફથી તમારા પર કૃપા તથા શાંતિ હોજો. અને હવે ઈસુ ખ્રિસ્તને સંબંધી શું કહે છે? જેમણે આપણા પર પ્રેમ રાખ્યો. વાવ! કારણ કે પ્રકટીકરણમાં આપણે વાંચીશું પાછલા અધ્યાયોમાં 5, 6, 7મા અધ્યાય પછી, તો ત્યાં ઈશ્વરના પ્રેમની વાત નથી સાહેબ. ત્યાં ઈશ્વરના કોપની વાત છે. ત્યાં ઈશ્વરના ક્રોધની વાત છે. યસો નો? પણ તમે આ કલમ સમજો કે એ કોપ, આખરી કોપ, મહાવિપત્તિ, ગ્રેટ ટ્રિબ્યુલેશન, ગોડ્સ રોથ, ભયંકર, એ પૃથ્વી ઉપર ઈશ્વર લાવે એ પહેલા એ ઈશ્વરે આપણા ઉપર પ્રેમ કર્યો. એ જ વાત યોહાન પવિત્ર આત્મા દ્વારા અહીંયા કહેવા માંગે છે. જેમણે આપણા પર પ્રેમ રાખ્યો. યોહાન 3:16 એમને એમ અસ્તિત્વમાં નથી આવી સાહેબ. દેવે જગત પર, અને આ ઈશ્વરનો કોપ અને ઈશ્વરનો ક્રોધ આ પૃથ્વી પર જ આવવાનો છે. આ જગત પર જ આવવાનો છે. આ જગતના લોકો ઉપર જ આવવાનો છે. પણ એ આવે એ પહેલા આ સમજો તમે, ઈશ્વરે એમના જ્ઞાન અને ડાપણમાં આપણા ઉપર એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકાકી જનિત દીકરો ઈસુ ખ્રિસ્ત આપ્યો, એ માટે કે જે કોઈ એમના પર વિશ્વાસ કરે એનો નાશ ન થાય, એ ઈશ્વરના કોપ અને ઈશ્વરના ક્રોધનો ભોગ ના બને,
પણ તેઓને જીવન, ભરપૂર જીવન અને અનંત જીવન મળે. યસ ઓર નો? આ અનુસંધાનમાં આપણે આ કલમ સમજવાની છે કે જેમણે આપણા પર પ્રેમ રાખ્યો. ઈશ્વરનો કોપ અને ઈશ્વરનો ક્રોધ પૃથ્વી ઉપર કેમ ફેંકવામાં આવશે? મનુષ્યની દુષ્ટતાના લીધે, મનુષ્યની ભૂંડાઈના લીધે, મનુષ્યના પાપના લીધે કે જે શેતાની અધિકારમાં કરી રહ્યા છે. કે ના? બાઇબલ કહે છે. પણ એ આવે એ પહેલા આ પ્રેમનું કૃત્ય કરવામાં આવ્યું છે. ત્યાં શું લખ્યું છે? જેમણે આપણા પર પ્રેમ રાખ્યો. યોહાન 3:16 તો મેં વાંચી, પણ તમે જો રોમીયોનો પત્ર એનો 1લો અધ્યાય અને 18મી કલમ ખોલો તો ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. રોમી 1 અને 18માં, કેમ કે જે માણસો દુષ્ટતાથી સત્યને દાબી રાખે છે તેઓના સર્વ અધર્મીપણા પર તથા દુષ્ટતા પર સ્વર્ગમાંથી ઈશ્વરનો કોપ પ્રગટ થયેલો છે. ઇટ ઇઝ ઓલરેડી ધેર. પણ છેલ્લા કાળમાં જે પ્રકટીકરણમાં વર્ણન છે એ પરાકાશ થાય હશે ઈશ્વરનો કોપ અને ઈશ્વરનો ક્રોધ. હા કે ના? પણ એ પહેલા ઈશ્વરનો પ્રેમ અને ઈશ્વરની કૃપા આપણા ઉપર પ્રગટ થઈ. તમે મારી સાથે યોહાન 3:16 અને 17 વાંચો તો તમને ઈશ્વરના પ્રેમની ખબર પડશે. યોહાન 3:16 અને 17. કેમ કે ઈશ્વરે જગત પર એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો, એ માટે કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. કેમ કે જગતનો ન્યાય કરવા માટે નહીં, પણ તેમનાથી જગતનું તારણ થાય તે માટે ઈશ્વરે પોતાના દીકરાને જગતમાં મોકલ્યો છે. સો ઈસુ ખ્રિસ્તનું પ્રથમ આગમન એ આપણા આશીર્વાદના માટે છે. હા કે ના? અને એ ઈસુ ખ્રિસ્તે પ્રથમ આગમન વખતે કેવો પ્રેમ કર્યો તમે વાંચો. રોમીયોનો પત્ર 5મો અધ્યાય અને એની 6 થી 10 કલમ. તમને ઈશ્વર અને ઈસુ ખ્રિસ્તના પ્રેમની સમજ પડશે. રોમી 5:6 થી 10માં આ પ્રમાણે લખ્યું છે. કેમ કે આપણે હજી નિર્બળ હતા એટલામાં યોગ્ય સમયે અધર્મીઓને માટે ખ્રિસ્ત મરણ પામ્યા. હવે ન્યાયી માણસને માટે ભાગ્યે જ કોઈ મરે, સારા માણસને માટે કોઈ કદાચ મરવાને પણ છાતી ચલાવે. પણ આપણે જ્યારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે માટે મરણ પામ્યા. એમ કરવામાં ઈશ્વર આપણા પર પોતાનો પ્રેમ પ્રગટ કરે છે. ત્યારે આપણને હમણાં ઈસુના રક્તથી ન્યાયી ઠરવામાં આવ્યા છે. માટે તેમની મારફતે ઈશ્વરના કોપથી બચીશું તે કેટલું બધું ખાતરીપૂર્વક છે. કેમ કે જ્યારે આપણે ઈશ્વરના શત્રુ હતા ત્યારે જો ઈશ્વરની સાથે તેમના દીકરા ઈસુ ખ્રિસ્તના મરણ દ્વારા આપણો ઈશ્વર પિતાની સાથે મિલાપ થયો, તો મિલાપ થયા પછી આપણે ઈસુ ખ્રિસ્તના જીવનને લીધે બચીશું તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે. પાવરફુલ વચનો છે. હા કે ના? અને તેથી તમે હવે વાંચો પ્રકટીકરણનું પુસ્તક 1લો અધ્યાય અને એની 5મી કલમનો જે બીજો ભાગ છે, જે ઈસુ ખ્રિસ્તે આપણા પર પ્રેમ રાખ્યો અને પોતાના રક્ત વડે આપણને આપણા પાપથી મુક્ત કર્યા. કેમ? એ માટે કે આપણે ઈશ્વરના કોપનો અને ઈશ્વરના ક્રોધનો ભોગ ના બનીએ. આપણને મુક્ત કર્યા પોતાના રક્ત વડે, પોતાના બલિ. અને તેથી બોલો ઈસુ ખ્રિસ્તના બલિદાનને હંમેશા આપણે યાદ રાખીએ અને પ્રભુનો આભાર માનીએ. કારણ કે એ વખતે ઈસુ ખ્રિસ્તે આપણા ઉપર પ્રેમ કર્યો, અત્યારે એ જ ઈસુ ખ્રિસ્ત
ઈશ્વર આપણા ઉપર પ્રેમ કરી રહ્યા છે અને આવતીકાલે પણ એ ઈસુ ખ્રિસ્ત આપણા ઉપર પ્રેમ કરશે જ, એમાં કોઈ શક છે નહીં. હા, કોઈક વાર જેમ બાપ શિક્ષા કરે એમ શિક્ષા કરી નાખે છે. આપણે ઇધર ઉધર જઈએ પણ એ શિક્ષામાં પણ ઈશ્વરનો પ્રેમ છે. હા કે ના? યસાયા 49 લખ્યું છે કે શું માં પોતાના ધાવણા બાળકને વિસરી જાય? અને ઈશ્વરનું વચન કહે છે કે હા, એવો સમય આવશે કે કદાચ તેઓ વિસરી જાય, તો પણ હું, આ ઈશ્વરનો પ્રેમ છે, હું તમને વિસરીશ નહીં. યસ ઓર નો? માના પ્રેમ કરતા પણ ઈશ્વરનો પ્રેમ મહાન છે. કેમ કેમ ઈશ્વરને કહેવું પડ્યું? કારણ કે ઈસ્રાયેલ લોકોને એમના પાપના લીધે થોડીક શિક્ષા થયેલી અને 70 વર્ષ બાબેલની ગુલામીમાં જવું પડેલું. પણ ઈશ્વર કહે છે કે હું ત્યાંથી તમને પાછા લાવીશ, હું મૂકી દઈશ નહીં. મેં તમને છોડી દીધા નથી, મેં તમને છોડી દીધા નથી. યસ ઓર નો? આ ઈશ્વરનો પ્રેમ છે કે જે મનુષ્યના કોઈ પણ સંબંધ કરતા મહાન પ્રેમ છે. યસ ઓર નો? અને એ પ્રેમ પવિત્ર આત્મા દ્વારા આપણા અંતઃકરણોમાં વહેવડાવવામાં આવ્યો છે. એને આપણે વહેતો રાખવાનો છે. આપણા પ્રેમથી જીવવાનું નથી પતિત અવસ્થાવાળા. યસ ઓર નો? બહુ અઘરું છે, પણ ઈશ્વર એવી અપેક્ષા રાખે છે આપણી પાસે. અને તેથી એ કહે છે કે આપણા પાપથી મુક્ત કર્યા, અને જો આપણે પાપથી મુક્ત થયા છે તો આપણે ઈશ્વરના કોપ અને ક્રોધનો ભોગ નહીં બનીએ. એ યાદ રાખ. પણ આ પાપથી મુક્ત કર્યા છે એ સમજવાની જરૂર છે. 3 રીતે એને સમજાય છે. એક તો જ્યારે હું પસ્તાવો કરીને મારા પાપોની ફરીથી નહીં કરવાના નિર્ણય સાથે પસ્તાવિક રીતે ઈશ્વર આગળ કબૂલાત કરીને માફી માંગીને ઈસુ ખ્રિસ્તને મારા જીવનમાં તારનાર અને પ્રભુ તરીકેનું સ્થાન અને માન આપું છું, જેને આપણે નવા જન્મનો અનુભવ કહીએ છીએ, ત્યારે મારા સઘળા પાપ માફ કરવામાં આવે છે. અને તેથી હું એ પાપની શિક્ષામાંથી મુક્ત થઉં છું. હા કે ના? Jesus has freed me from the penalty of sin. પાપની શિક્ષામાંથી, પાપની શિક્ષા મરણ છે, બીજું મરણ. યસ ઓર નો? એમાંથી તમને ને મને મુક્ત કરવામાં આવ્યા છે. બીજો એનો જે અર્થ થાય છે, અથવા એની સહેજ વધારે ઊંડાણનો અર્થ થાય છે, જીસસ હેઝ ફ્રીડ અસ ફ્રોમ ધ પાવર ઓફ સિન. પાપની શિક્ષામાંથી મુક્તિ, પાપની સત્તામાંથી આપણને મુક્તિ મળી છે. મેં ગઈ વખતે સમજાવ્યું હતું. યસ ઓર નો? પાપની સત્તામાંથી હું મુક્ત થયેલો, તાણ પામેલો પ્રભુનું બાળક છું એમ હું કહી શકું છું. પણ એનો અર્થ સહેજ પણ એ નથી કે મારાથી વિચાર, વાણી કે વર્તનથી પાપ નથી થઈ જતું. યસ ઓર નો? થઈ જાય છે. પણ તરત જો હું જેન્યુઇન પ્રભુનું બાળક છું તો પ્રભુના વચનો મને રોકે છે, ટોકે છે, મને આંગળી ચીધે છે, અને પ્રભુનો પવિત્ર આત્મા જે મારામાં વસે છે એ મારામાંથી ચેન ઉડાડી દે છે. અરે બોલો ના, હું બેચેન થઈ જાઉં છું. અને બહુ સારી નિશાની છે કે હું પ્રભુનું બાળક છું. અરે બોલો ના, જેઓ પાપ કર્યા જ કરે છે ને ચેનમાં રહે છે, એ પ્રભુના બાળક નથી, કારણ કે એમને કશું અડતું નથી. પણ કારણ કે આપણે પાપની સત્તામાંથી, પાપની ગુલામીમાંથી મુક્ત થઈને આપણે ઈસુ ખ્રિસ્તના બન્યા છે. તેથી આપણે બેચેન થઈએ છીએ. અને એનો રસ્તો છે કે જો હું મારા પાપ કબૂલ કરું તો મારા પાપ માફ કરવાને અને સારવા અન્યાયથી શુદ્ધ કરવાને એ વિશ્વાસ, એ તારણ પામેલાઓના માટે લખ્યું છે.
નવો જન્મ પામવા માટેની એ કલમ નથી. આ સાંભળો, નવો જન્મમાં તો મને ખબર નથી મેં કેટલા પાપ કરેલા ને, યાદ ના હોય. ત્યાં તો હું એટલું જ કહું છું કે પ્રભુ મુझ પાપી પર દયા કર, ધેટ્સ ઓલ. અને થોડા ઘણા યાદ હોય એ કબૂલ કરીએ છીએ, પણ ઘણા તો આપણે ભૂલી જ ગયા છે. અને તેથી પાપી અવસ્થા કબૂલ કરીને માફી માગી છે આપણે. પણ એ તાણ પામ્યા પછી જે પાપ મને પવિત્ર આત્મા બતાવે છે, પ્રભુનું વચન બતાવે છે, મારો અંતરાત્મા મને બતાવે છે, એ તો મારે કબૂલ કરીને માફી માંગવાની જ છે અને આગળ વધવાનું છે આત્મિક જીવનમાં. યસો નો કે હું ફરી નહીં કરું? અરે બોલો ના, યસ. સો પાપની શિક્ષામાંથી આપણને મુક્ત કરવામાં આવ્યા છે અને પાપની ગુલામીમાંથી, સત્તામાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં આપણને મુક્ત કરવામાં આવ્યા છે. અને છેલ્લે ફાઇનલી આપણને we will be freed from the very presence of sin. અને છેલ્લે જ્યારે પ્રભુ ઈસુની સાથે આવીશું ત્યારે આપણે પાપની હાજરીમાંથી મુક્ત થઈશું. અરે બોલો ના, જ્યાં પાપ નથી ને શ્રાપ નથી ને આંસુ નથી ને વગેરે ગાઈએ છે ને. હા, પણ અત્યારે તો આ યાદ રાખવાનું છે કે હું પાપની સત્તામાંથી મુક્ત થયેલ પ્રભુનું બાળક છું. અને છેલ્લી કલમ, છેલ્લી વાત કહીને પછી હું બંધ કરીશ. પ્રકટીકરણ 1 અને 5 છેલ્લો ભાગ. જેમણે આપણા પર પ્રેમ રાખ્યો, પ્રભુનો આભાર, અને પોતાના રક્ત વડે આપણને પાપથી મુક્ત કર્યા. 3 બાબતો યાદ રાખજો: પાપની શિક્ષા, પાપની સત્તા અને પાપની હાજરીથી આપણે મુક્ત થઈશું અંતે. યસ ઓર નો? અને છઠ્ઠી કલમ, અને ઈશ્વર એટલે પોતાના પિતાને માટે આપણને યાજકોનું રાજ્ય બનાવ્યું, તેમને મહિમા તથા અધિકાર સર્વકાળ હોજો. આમેન. અને આપણને જવાબદારી સોંપી કે તમે હવે પૃથ્વી ઉપર જ્યાં સુધી જીવશો ત્યાં સુધી તમારે યાજક તરીકે સેવા કરવાની. અને તેથી આપણે પ્રિસ્ટહુડ ઓફ ઓલ બિલીવર્સમાં માનીએ છીએ. એકે એક વિશ્વાસ કરનારાઓ એ ઈશ્વરના યાજકો છે. હા કે ના? અને યાજકોનું કામ છે જે પૃથ્વી પરનું છે એ ઈશ્વર પાસે લઈ જવું, અને ઈશ્વર પાસે જે છે એ પૃથ્વી પરનાને આપવું. એનો અર્થ કે સાક્ષીરૂપ બનવું પ્રભુના મહિમા માટે. હા કે ના? બીજાઓને પ્રભુની પાસે લઈ જવા એ આપણું યાજકોનું કામ છે. અને બીજો, 1 પિત્તર 2 અધ્યાય અને 9 અને 10મી કલમમાં પિત્તર આ વાત બહુ સ્પષ્ટ લખે છે કે કેમ ઈશ્વરે આપણા ઉપર પ્રેમ કર્યો, કેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં આપણને પાપમાંથી મુક્ત કરવામાં આવ્યા, અને કેમ આપણને યાજકોનું રાજ્ય બનાવવામાં આવ્યું. એનો જવાબ પિત્તર આપે છે. 1 પિત્તર 2 અધ્યાય 9 અને 10મી કલમમાં એ લખે છે: તાણ પામેલાઓને પણ તમે તો પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજક વર્ગ, તમામ બિલીવર, પવિત્ર પ્રજા તથા પ્રભુના ખાસ લોક છો, જેથી કેમ? જેથી જેમણે અંધકારમાંથી પોતાના આશ્ચર્યકારક પ્રકાશમાં આવવાનું આમંત્રણ આપણને આપ્યું છે, તેમના એટલે કે ઈશ્વરના સદ્ગુણો તમે પ્રગટ કરો. યસ ઓર નો? તમે પહેલા પ્રજા જ નહોતા, પણ હવે તમે ઈશ્વરની પ્રજા છો. તમે દયા પામેલા નહોતા, પણ હવે તમે દયા પામ્યા છો. પ્રભુનો આભાર. સો આપણે પોતાની જાતને આ બોલવાનું છે કે પણ હું તો ઈશ્વરનો પસંદ કરેલો છું, હું રાજમાન્ય યાજક છું, હું પવિત્ર પ્રજાજન છું, અને હું પ્રભુનો ખાસ માણસ છું. આ બોલીશું ને મોંથી તો પ્રભુના મહિમા માટે જીવવાનું પુશ મળશે, આપણને પાવર મળશે. યસ ઓર નો? બાકી હા છે બરાબર છે, ખ્રિસ્તી છું, તાણ પામેલો છું ને તો નથી મજા આવતી, હે ને? આ રોજ રોજ આશીર્વાદો આપણે યાદ કરવાના છે. અને ફરી હું યાદ કરાવીશ કે પ્રકટીકરણ સમજવું
સહેલું છે. એનો આશીર્વાદ લેતા આપણે શીખવાનું છે. પ્રાર્થના કરજો કે આવતા સોમવારે જો પ્રભુની ઈચ્છા હશે ને આપણે મળીશું તો યોહાનને જે ઈસુ ખ્રિસ્તનું દર્શન થાય છે એના સંબંધી આપણે શીખવા જઈશું. 9 થી 20 કલમ લગભગ, 9 થી 20 કલમ તમે વારંવાર વાંચશો એવી મારી વિનંતી છે. પહેલો જ પ્રાર્થના કરીએ. પ્રભુ, સર્વ માન મહિમા અને ગૌરવ તમને આપતા અમે તમારા અધિકારને માન્ય રાખીએ છીએ. જે કાંઈ અમે શીખ્યા એમાં અમે તમારું જ્ઞાન, દાપણ, અમારા માટેની તમારી અનંતકાળિક આશીર્વાદિત યોજના, તમારા પ્રેમને, તમારા સ્વાર્પણને અમે સમજી શક્યા. અને એ પણ તમારા કોપ અને ક્રોધના અનુસંધાનમાં પ્રભુ અમે સમજી શક્યા. એના માટે આભાર માનીએ છીએ. અને હજી વધારે કૃપા આપો તમારા લખાયેલા વચનો સમજવાના માટે. અમે સર્વ આભારી અંતઃકરણે અમારા પૃથ્વી ઉપરના બાકી રહેલા જીવનને તમારા અધિકારમાં મૂકીએ છીએ. અમારી પ્રાર્થના ઈસુ નાઝારીના નામમાં તમે સાંભળો અને માન્ય કરો. આમેન, આમેન. બલ 2 વખત આપણે હાલેલુયા બોલીએ અને પ્રભુના નામને ધન્યવાદ આપીએ. રેડી? હાલેલુયા, હાલેલુયા. Well, good night and God bless you all.